નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે આપણું ચેપ્ટર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એના વિશે આપણે જોઈ રહ્યા છીએ। આજે તમારું જે પેજ નંબર ટેક્સ્ટબુકનો છે 126 એ તમારે ખોલવાનું છે। આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે શું જોયું હતું કે હૃદયના ધબકારા એ આપણે કેવી રીતના માપીએ છીએ એના વિશે જોયું હતું। એમાં જે પ્રવૃત્તિ 11.2 હતા એના વિશે આપણે ચર્ચા કરતા હતા કે 6-7 સેમીના વ્યાસ ધરાવતી એક ગણી લો, તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો, રબરને ખેંચીને ગણીના મોં પર શું કરવાનું છે, લાવવાનું, એટલે કે તમારે સ્ટેટોસ્કોપ કેવી રીતના તમે બનાવી શકો એના વિશે જોવાનું છે। જો એ તમારે જે નિયમિત થડકાર એટલે કે આપણા શરીરની અંદર હૃદયના ધબકારા કેવી રીતના જે આપણે સાંભળવા હોય તો કેવી રીતના સાંભળી શકીએ એના વિશે જોવાનું છે। 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે, 4-5 મિનિટ દોડીને ફરીથી ધબકારા ગણો, તમારું અવલોકનની સરખામણી કરો, એટલે કે જ્યારે આરામદાયક સ્થિતિ અને દોડ્યા પછીની સ્થિતિ બે વખતે શું હૃદયના ધબકારા એક સરખા હોય છે તો કે નહીં, બે વખતે શું હોય છે, અલગ અલગ હોય છે। હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગમાં દ્રવ્યનું વહનના નિયમન ઉપર હોય છે। બુજો વિચારે છે શું વાદળી અને જળવાઈ એટલે કે હાઇડ્રા પણ રુધિર ધરાવે છે? વાદળી અને જળવાઈ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી, તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી, ખોરાક અને ઓક્સિજનના શરીરમાં પ્રવેશ કરાવે છે। આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી શું કરે છે, બહાર કાઢે છે। એટલે કે પાણીમાં જીવ રહેતા હોય છે, જીવ એ શું કરે છે, એ જ આવી રીતના હૃદયના ધબકારા કરતા હોય છે। એવો બુઝોને શું થાય છે પ્રશ્ન, પણ જે પાણીમાં રહેતા હોય છે એ શું કરે, પાણી દ્વારા જ ઓક્સિજન મેળવે છે અને પાણી દ્વારા જ એના શરીરની અંદરથી જે બધા ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એનો નિકાલ કરે છે। એટલે એ આપણા મનુષ્યની શરીરની જેમ કાર્ય કરતું નથી। પ્રાણીઓમાં ઉત્સર્જન વિશે આપણે જોઈએ। ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે એ પણ યાદ કરો। અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે, ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતના નિકાલ પામે છે એને જોવાનું છે। જ્યારે આપણા કોષ કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો શું થાય છે તો કે મુક્ત થાય છે, તે ઝેરી હોય છે અને તેથી શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ શું હોય છે, જરૂરી હોય છે। કોષ દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેના શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન કહેવામાં આવે છે। ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે। હવે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કેવું હોય છે એના વિશે આપણે જોઈએ કે આપણા શરીરની અંદર જે નકામા કચરા હોય છે એને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ઉત્સર્જન તંત્રની રચના છે, એના દ્વારા આપણે જે શરીરના બીજા નકામો કચરો છે આપણે દૂર કરી શકીએ છીએ। રુધિરમાં રહેલા નકામા પદાર્થો શરીરમાંથી નિકાલ થવો જોઈએ, એ કેવી રીતે શક્ય બને, રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે। મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે। જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થ જોવા મળે છે। ઉપયોગી પદાર્થનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે। પાણીમાં દ્રાવ્યમાં નકામો કચરો મૂત્ર સ્વરૂપે શું થઈ જાય છે, એટલે કે પાણી દૂર થઈ જાય છે। પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ થાય છે। મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિનીઓ શું કરે છે, મૂત્રાશયમાં જાય છે અને શું કરે છે તો કે એ જે મૂત્ર હોય છે એનો ત્યાગ કરે છે। તમે જો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર હોય છે એની આખી આકૃતિ જોઈ શકો છો, એની આખી કઈ પ્રમાણે એની પ્રવૃત્તિ થાય છે એ જોઈશું। એક પુખ્ત વ્યક્તિ આશરે 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં એટલે કે એક દિવસમાં નિકાલ કરે છે। મૂત્રમાં 95% પાણી અને 2.5% યુરિયા હોય છે। તમને આ પ્રશ્ન વિકલ્પમાં થાય, એક વાક્યમાં પૂછાઈ શકે કે મૂત્રમાં 95% પાણી અને 2.5% શું રહેલું હોય છે, યુરિયા રહેલું હોય છે, અને 2.5% બીજા શું રહેલા હોય છે, નકામા રહેલા જે દ્રવ્યો હોય છે એ આવેલા હોય છે। આપણે બધાએ અનુભવ્યું કે ઉનાળામાં ગરમ દિવસોમાં આપણને શું થાય છે તો કે પરસેવો વળે, પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે। બુજોએ જોયું કે ઉનાળામાં આપણે કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે, એટલે કે એને શું કહેવામાં આવે છે, ધબ્બા હોય છે એને સારી કહેવામાં આવે છે। મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે। આ નિશાની શું છે તો કે પરસેવા રૂપે રહેલો ક્ષાર છે। શું પરસેવો બીજો કોઈ કારણસર થાય? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી શું હોય છે, ઠંડુ હોય છે।
પાણીમાં રહેલ કાણામાંથી પાણીનું શું થતું હોય છે? તો કે બાષ્પોત્સર્જન દ્વારા થતું હોય છે. એના કારણે જે શું થતું હોય છે? તો કે ઠંડુ થતું હોય છે. વનસ્પતિના ઘટકોનું આપણે શું કરવાનું છે? તો કે વહન કરવાનું છે. તમે પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વનું શું કરે છે? શોષણ કરે છે. પર્ણો સુધી શું પહોંચાડે છે? એ બધી વસ્તુ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વનસ્પતિ કેવી રીતના એની ઉચ્છવાસોની પ્રક્રિયા કરે છે, પોતે શું ગ્રહણ કરે છે, એનો ખોરાક કેવી રીતના તૈયાર થાય છે, એ આપણે જોઈજો. અત્યાર સુધી આપણે મનુષ્યનું જે શરીર હોય છે એની વાત કરી હતી. હવે આપણે શેના વિશે જોવાનું છે? તો કે પ્રાણીઓ પોતાના શરીરની અંદર કેવી રીતના કાર્ય કરે છે એના વિશે જોવાનું છે. તમે શીખી ગયા પ્રકરણ 10માં કે ખોરાક અને ઉર્જાનો સ્ત્રોત છે. દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા શું કરે છે? તો કે પ્રાપ્ત કરે છે. આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ત હોવો જોઈએ. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શું થાય છે? શોષાય પર્ણો સુધી કેવી રીતે પહોંચતા હશે? એટલે કે જો તમે જે આકૃતિ જુઓ છો એમાં જે નીચે મૂળ હોય છે ત્યાંથી શું કરે છે? પોતાનો ખોરાક તૈયાર કરી અને પાણી એ બધું ક્યાં પહોંચાડે છે? પર્ણો સુધી પહોંચાડે છે. તો એ કેવી રીતના શક્ય છે એના વિશે આપણે શું જોવાનું છે? પાણી અને ખનિજ તત્વોનું વહન જે આ વનસ્પતિ છે એમાં કેવી રીતના થાય છે એના વિશે જોઈએ. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે? વહન કરે છે. જો તમે આકૃતિ છે એમાં જોઈ શકો છો નીચે મૂળ હોય એના દ્વારા શું કરવામાં આવે છે? પાણી અને ખનિજોનું વહન કરવામાં આવે છે. મૂળ મોળ રોમ ધરાવે છે. જો તમે નીચે આકૃતિ એ છે એમાં મૂળ રોમ તમે જોઈ શકો છો. મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોનું શું કરે છે? શોષણ કરે છે. માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. જમીનમાં કણ વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમનો શું છે? તો કે સંપર્ક છે. એટલે આ મૂળ દ્વારા શું કરવામાં આવે છે? પાણી છે એ શોષવામાં આવે છે અને એ બધું પાણી ક્યાં પહોંચાડવામાં આવે છે? પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે. વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવર્તન તંત્ર આવેલું છે એના વિશે આપણે જોઈએ. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે? તો કે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે. આ વાહિનીઓને ચોક્કસ પ્રકારની કોષની બનેલી હોય છે જેને શું કહેવામાં આવે છે? વાહક પેશી કહેવામાં આવે છે. જેવી રીતના મનુષ્યની શરીરની અંદર ધમની અને શિરા આવેલી છે એવી જ રીતના જે વૃક્ષ હોય છે એમાં શું આવેલી હોય છે? વાહક પેશીઓ આવેલી છે. સજીવમાં કોષનો સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે વાહક પેશીને શું કહેવામાં આવે છે? તો કે જલવાહક પેશી કહેવામાં આવે છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે જે મૂળથી પ્રકાંડ એટલે કે જો તમે આગળ આપણે જે ચેપ્ટર હતા એમાં શીખી ગયા હતા કે પ્રકાંડ કોને કહેવાય, મૂળ કોને કહેવાય. એટલે હવે એના વિશે આપણે જોવાનું નથી. તમે જે આકૃતિ છે એના દ્વારા જોઈ શકો છો કે મૂળ હોય છે ત્યાંથી પ્રકાંડ સુધી કેવી રીતના પાણી પહોંચી શકે છે. ડાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે. ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગમાં થવું જોઈએ. આ પ્રક્રિયા વાહક પેશીને શું કહેવામાં આવે છે? તો કે અનવાહક પેશી કહેવામાં આવે છે. જો પ્રવૃત્તિ જે 11.3 છે એમાં આપણે જોઈએ જે પેજ નંબર 129 ઉપર છે. એક મોટું બટાકું લો અને તેની બહારની છાલ ઉતારો. તેની એક બાજુના ભાગને શું કરવાનો છે? તો કે પાઇપ જેવો ભાગ છે એના વડે શું કરવાનું છે? પોલાણવાળી ગૃહા રચો. અડધા સુધીની પોલાણમાં શું કરવાનું? ખાંડના દ્રાવણથી ભરો. જો તમે જે આકૃતિ છે એમાંથી જોઈ શકો છો કે કેવી રીતના એ બટાકાનું જે આપણે પ્રવૃત્તિ કરવાની છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા એટલે કે શું? જો વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે? શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી ક્યાં જાય છે? તો કે વનસ્પતિ દ્વારા વપરાતું નથી અને એની પ્રક્રિયા શું થઈ જાય છે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે. એટલે જો આપણે કહીએ છીએ ને કે વૃક્ષ આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે તો એ કેવી રીતના આ બાષ્પોત્સર્જનની ક્રિયા જે થાય છે એના કારણે શું થાય છે? આપણે જે વરસાદ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ચેપ્ટર છે એ પૂરું થાય છે. આના પછીના લેક્ચર હશે એમાં આપણું જે નેક્સ્ટ ચેપ્ટર હશે એના વિશે આપણે જોઈશું. થેન્ક યુ.